કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા દોસ્તો, મારા મિત્રો કહેવાય છે કે ક્યારેક અમુક કામ, અમુક વસ્તુઓ ઊંધી રીતે વિચારવાથી પણ સીધો રસ્તો મળી જતો હોય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે શાંતિ, પીસ. કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે કે મનુષ્ય જિંદગી પર એ ગોતતો ફરે છે કે શાંતિ ક્યાંથી આવે છે, પરંતુ એ ક્યારેય નહીં શોધે કે અશાંતિનું કારણ શું છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે શાંતિની છે અને આપણા જીવનની છે. મારા મિત્રો, આપણા જીવનમાં ઘણી વખત એવી વસ્તુઓ બનતી હોય છે, આપણને એવા અનુભવો પણ થયા હોય છે કે આપણી પાસે જે છે તેને જ આપણે શોધતા રહીએ છીએ. આપણે શાંતિને બહાર શોધીએ છીએ, પણ શાંતિ આપણી અંદર જ છે. પરંતુ શાંતિને પ્રાપ્ત કરવા માટે, પીસને મેળવવા માટે પોતાનામાં ઠહેરાવ, પોતાનામાં એક શાંત વાતાવરણ હોવું જરૂરી છે. આપણી અંદર જો શાંત વાતાવરણ હશે, આપણે અંદરથી બિલકુલ પીસ હઈશું, તો આપણને શાંતિનો અનુભવ થઈ શકે છે. એના માટે બહાર કંઈ શોધવાની જરૂર નથી. હવે આપણને અંદરથી શાંતિ કેવી રીતે મળે, તો એના માટે આપણને જે વસ્તુઓ અશાંત કરે છે, જેનાથી આપણે ડિસ્ટર્બ થઈએ છીએ, જે આપણને આગળ નથી વધવા દેતું, જે આપણને અશાંત રાખે છે, તેવી વસ્તુઓથી દૂર રહેવું પડશે. તેવા વ્યક્તિઓથી પણ દૂર રહેવું પડશે. મારા મિત્રો, વાત ફક્ત એટલી જ છે કે આપણે હંમેશા અશાંતિથી દૂર રહેવાનો પ્રયાસ કરીશું તો શાંતિ આપોઆપ મળશે. એટલે વાત ફક્ત એટલી જ છે કે આપણે શાંતિને શોધવાની નથી, શાંતિ આપણી અંદર જ છે. પણ વાતાવરણ એવું બનાવવાનું છે કે અશાંતિ આપણને ઘેરી ના વળે, જેથી કરીને શાંતિ આપણને મળી શકે. બસ આટલું જ સમજવાનું છે અને આગળ વધવાનું છે. એટલા માટે જ કોઈ અજ્ઞાતે લખ્યું છે કે મનુષ્ય શાંતિ ગોતતો રહે છે, પરંતુ અશાંતિ ક્યાંથી આવે છે તે ક્યારેય નહીં વિચારે. થેન્ક યુ.